સુરતના કામરેજ ખાતે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ બીએમએસ દ્વારા 11મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાય છે। ત્યાં બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી અને માર્ગ પરિવહન મંત્રી પણ હાજર રહેનાર છે। ગુજરાત એસટી મજદૂર મહાસંઘ બીએમએસ દ્વારા 11મું ત્રિવાર્ષિક અધિવેશનનું કામરેજ ખાતે દાદા ભગવાન ત્રિમંદિર ખાતે 24 અને 25 ડિસેમ્બરના રોજ આયોજન કરાયું છે। 19 જાન્યુઆરી 1996 કોર્પોરેશન માન્ય સંલગ્ન બનેલ બીએમએસના યોજનાર સંમેલનમાં ગુજરાતના અલગ અલગ જગ્યા પરથી એસટી વિભાગના કર્મચારીઓ ભેગા થશે। ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। શૂન્યથી શિખર સુધીની ધ્યેય યાત્રામાં એસટી વિભાગના પડતર પ્રશ્નો માટે ભેગા થયા હતા। આરએસએસના પાલક ભારતીય મજદૂર સંઘના કિશોરભાઈ મુગલપુરા પણ ઉપસ્થિત રહ્યા હતા। એસટી વિભાગના અધ્યક્ષ અને મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। એસટી વિભાગ બીએમએસનો કાર્યક્રમ દર 3 વર્ષમાં યોજાય છે। તારીખ 25ના રોજ રાજ્યના ગૃહમંત્રી અને માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહેશે। એસટી વિભાગ અને બીએમએસના પડતર પ્રશ્નો અને આગામી 3 વર્ષ માટે પ્રશ્નોને લઈ આયોજન કરાયું છે। સાથે નવા હોદ્દેદારોની નિમણૂકને લઈ પણ ચર્ચા વિચારણા કરાશે। ગોહિલ કનકસિંહ जी प्रमुख गुजरात एसटी मजदूर महासंघ गुजरात। आज किस तरह का कार्यक्रम रखा गया है? पूरी आज एसटी मजदूर महासंघ 11मुं त्रिवार्षिक अधिवेशन तारीख 24 और 25 डिसेम्बर रोज सूरत दादा भगवान त्रिमंदिर खाते राखवामां आवेल छे। आ अधिवेशन में जे कामदारोने लगता प्रश्नों छे, जे एनी मूंझवणो छे, मांगणीओ छे, आ बाबतना अलग अलग प्रकारना ठरावो पसार करवामां आवशे। ए सिवाय संगठन द्वारा छेल्ला 3 वर्ष में जे नियुक्ति थई होय पदाधिकारीओनी एक टीम द्वारा जे कांई कार्यवाही कामगीरी करवामां आवेली छे, कामदारोना हितमां निगमना हितमां जे कामगीरी करवामां आवेली छे एना लेखाजोखा अने चिंतन मंथन करवामां आवशे। त्यारबाद आगामी 3 वर्ष माटे शुं कामगीरी करवी एना माटेनुं आयोजन करवामां आवशे अने आगामी 3 वर्ष माटे नवनियुक्त नवा पदाधिकारीओनी चूंटणी प्रक्रिया करवामां आवशे अने एમને कामगीरी सोंपवामां आवशे। आ घणा वर्षोथी आ सिस्टम छे, भारतीय मजदूर संघनी आ सिस्टम छे। दर 3 वर्षे आवुं अधिवेशन योजाय छे अने आ कामगीरीओ थती होय छे। आजना आ अधिवेशनना अमारा मुख्य जे अध्यक्ष छे, अधिवेशनना अध्यक्ष ए ऑल इंडिया भारतीय मजदूर संघना उपाध्यक्ष केपी सिंह पण उपस्थित छे। ऑल इंडियाना प्रभारी अमारा वीआर वाछाणीजी पण उपस्थित छे। ऑल इंडिया परिवहनना अध्यक्ष अमारा रमाकांत संतानजी पण उपस्थित छे અને આવતીકાલના રોજ પરિવહનના જે આપણા પરિવહન મંત્રી છે, ગૃહ અને પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ આવતીકાલે ઉપસ્થિત રહેલા છે। આખા ગુજરાતમાંથી દરેક ખૂણે-ખૂણેથી દરેક ડેપોમાંથી કાર્યકર્તાઓ અત્રે ઉપસ્થિત છે। અંદાજે 800 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। આજે રાતના પણ અલગ અલગ સાંસ્કૃતિક અને બૌદ્ધિકના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। હર્ષભાઈ સંઘવી સાહેબ આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કરશે અને જે કાંઈ અમારી જે મૂંઝવણો, જે કાંઈ બાકી પ્રશ્નો હોય એના માટેની ચર્ચાઓ પણ કરવામાં આવશે।